હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે આપણે એવા ટોપિક પર વાત કરવાની છે, કેમ કે હવે હમણાં દિવાળી આવે છે, બધાને દીવા, રંગોળી અવનવા વિવિધ રીતે મકાનને સજાવવાની કોશિશ કરે છે. અને મેઇન મહત્વનું છે ઘરને કલર કરવાનું. દર દિવાળીમાં કલરો થાય છે ઘણા બધા. તો તમે મને એ સમજાવવાનું છે કે તમારા ઘરમાં કયા બજેટનું તમારે કલર યુઝ કરવું છે. તમે ખુદ કન્ફ્યુઝ જ છો, બધા લોકો મને ખ્યાલ છે. હું તમને થોડીક વસ્તુમાં 2 થી 3 મિનિટમાં સમજાવી દઈ મિત્રો. તમારે કયો કલર તમારા મકાનમાં વાળવો જોઈએ, જેથી કરી તમારા મકાનને સુંદરતા મળે અને તમારા બાળકોથી પણ તેમ કલરના ડાઘા ડોરી ના પડે. તો મિત્રો 2-3 મિનિટ આ વિડીયોને આપી દેજો તો તમને પૂરી રીતે સમજી જાઓ કે તમારા મકાનને કેવી રીતે કલર કરવાનો છે. તો આવો મિત્રો વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો આપણે જો તમારા ઘરમાં તો પેલા તો બાળકો વાળું મકાન હોય ને, તો જ્યાં બાળકો એરિયો વધારે આવતો જતો હોય તો તમારે વોશેબલ એમ્યુલ્સનનો કલર વાપરવો જોઈએ, જેની રેન્જ છે 6,000 થી 8,000 સુધીમાં દરેક કંપનીનો મટીરિયલ મળી જાય છે. પછી સેજ તમારે એનાથી ઊંચું જવું હોય તો એ 8,000 સુધી જાય છે, બાકી 6 થી 7,000 ની વચ્ચે તમને મળી જવાનું છે. પછી તમારા ઘરમાં પેરેન્ટ્સ છે, જેમ કે માનો કે તમારા વૃદ્ધ લોકો છે, તમારા દાદા દાદી વગેરે વગેરે, તો તેના ઘરમાં તમારે એના રૂમ માટે નેચરલ એમ્યુલ્સન વાપરી શકો છો, જે તમને 8 લીટર કલરની અંદર તમારો એક રૂમ થઈ જવાનો છે. અને 8 લીટરનો ખર્ચો આવશે 900 થી 950 રૂપિયા એ કલરનો. અને જો તમારા ઘરમાં બાળકો એટલા છે ને, તો તમે લક્ઝરી પેન્ટનો યુઝ કરી શકો છો. એ 9 થી 10,000 ની રેન્જની ડોલ આવે છે 20 લીટર. અને 20 લીટરની અંદર મિત્રો તમારે 4 રૂમ, 1 હોલ અને તમારા જે સંડાસ બાથરૂમ છે એ થઈ જવાના છે. પછી હું તમને એ સમજાવી દઉં કે વોશેબલ કલર તમારે કઈ કઈ જગ્યાએ વાપરવો. તો તમારા રસોડાની અંદર, તમારા બાથરૂમની અંદર, અને જ્યાં તમારા બાળકોનો અવર જવર વધારે છે અને ડાગડુગી કરે છે એવા રૂમની અંદર બધી જગ્યાએ વોશેબલ કલર મારી દેવાનો. એટલે તમારા જે ડાગડુગી છે એ તમે સાફ કરી શકો છો. અને તમારા મકાનનો કલર 3 થી 4 વર્ષ સુધી ટકી જવાનો છે. અને તમારે 3 થી 4 વર્ષની તમારે હજી વધારે ટકાવવાની ગણતરી હોય તો આપણો એક વિડીયો છે, તો તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે. તે વિડીયો ઉપર જાજો અને વિડીયો જોજો, એટલે તમને વોરંટી ક્લેમ કેવી રીતે કરવી, પોપડાથી તમારે કેવી રીતે બચવું, ભેજથી કેવી રીતે બચવું, તે બધી ડિટેલ્સમાં તેમાં સમજાવીએ છીએ મિત્રો. તો તમે એ વસ્તુ એક વખત જરૂર આઉટ કરજો. હા, અને તમારે કઈ બ્રાન્ડનો કલર બ્રાન્ડને સજેસ્ટ નથી કરતો. હા, હું તમને એટલું જરૂર કહી દઈશ, કલરની અંદર તમારે ખાલી બજેટ જોવાનું છે મિત્રો. કઈ બજેટ તમારું છે એ પ્રમાણે તમે રેન્જ લઈ શકો. જો માનો કે એશિયન પેન્ટ ઉપર તમે જશો તો તેનું રેન્જ અને પ્રાઇસ સેજ હાઈ છે, બર્જર રનવીરો લેકર. પછી સેકન્ડ નંબર ઉપર બર્જર રહેશે, તેની પ્રાઇસ મિનિમમ છે, એટલે મધ્યમ વર્ગમાં છે. જે તમે એક ઉદાહરણ આપો, જો આ બર્જરનો વોશેબલ કલર છે, હા નેરોલેકનો વોશેબલ કલર છે, તો બર્જરના વોશેબલ કલર તમને એ 8,000 થી 8,500 નો પ્રાઇસ રહેશે. અને જે નેરોલેકનો વોશેબલ કલર છે તે તમને 6,500 થી 7,000 સુધી નેરોલેકનો રહેશે. અને તમે એશિયન પેન્ટમાં જશો તો 9,000 થી 9,500 સુધીની રેન્જ રહેશે. આ એક વોશેબલની. પછી તમને શું ડિપેન્ડ કરે છે તમારા ઉપર છે. તો આ તો આજનો વિડીયો. આવો વિડીયો જોવા માટે આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. કેમ કે આપણી ચેનલ ઉપર કોઈ પર ફ્રોડ વિડીયો તમને ક્યારેય જોવાનું મળશે, પછી લીગલ વિડીયો જોવા મળશે. તો નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવજો, એટલે આપણા લેટેસ્ટ વિડીયો તમને અપડેટ મળી જશે.